નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લા પંચાયતની પાસે આવેલ કેન્દ્રની પોસ્ટ ઓફિસ ના અધિકારી પાસે GDS-BPMના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો અને 8મા પગાર પંચમાં તેમને લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મોટી સંખ્યામાં આ મજદૂર સંઘના લોકો શું કહે છે સાંભળો. BPM ને ABPM ભારત સરકાર દ્વારા અમને 10 પાસ ઉપર લેવામાં આવે છે અને એ પછી અમે દરેક ગામની અંદર બીઓની અંદર આખા બનાસકાંઠાની હાલ હિન્દુસ્તાનમાં પણ આપણે બનાસકાંઠાની અંદર દરેક બીઓ એટલે 400-1100 કર્મચારી અમે નોકરી કરીએ છીએ અને એ BPMોની અંદર દરેક બ્રાન્ચ પોસ્ટ ઓફિસ એટલે નાના લોકો સુધી પહોંચવાનું કામ કરે છે. અમારા BPMો અલગ અલગ સુકન્યા સમૃદ્ધિ યોજના અન્ય કામો SSB RD 50 જેવા અનન્ય કામો કરે છે. દાખલા તરીકે હમણાં આપણા પૈસા દાખલા તરીકે ભારત સરકાર 2000 રૂપિયા મૂકે છે તો એ જે દાખલા તરીકે ABPP દ્વારા જે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની બેંક એ પણ અમારા સાથે અમે કામ કરીએ છીએ. એમાં કોઈ પણ ભારત સરકારનું ખાતું ખોલે તો નો ડોક્યુમેન્ટ નો ચોપડીઓ કે તેમાં પૈસા જાય છે. એટલા બધા કામો કરીએ છીએ. એને લઈને આજે ભારત સરકાર અમને 3 કલાકની નોકરી કરે છે અને એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટની એજન્ટ કરે છે. અમને 33 વર્ષ નોકરી, મને 33 વર્ષ નોકરી થઈ છે, બીજા બીજુને 32-33 વર્ષની નોકરી થઈ છે, પણ અમને દામમાં કાયમી કરતા નથી. અને એ અંગ્રેજો વખતની કલમ, ભારત સરકારની અંગ્રેજોએ અમને શોષણ અને આ શોષણને લઈને અંગ્રેજોએ કે ભાઈ ભારત સરકારમાં મજૂરોને શોષણ જ કરવું. અંગ્રેજોએ આ 3Mની કલમ કરી હતી કે કાયમી ન થાય અને નાની બચતમાં એક શોષણ જ એમનું થાય અને એ કલમનો આજે પણ આજની તારીખમાં 3Aનો ઉપયોગ થઈ રહ્યો છે. આજે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે 3Aનો જો 370ની કલમ હટી શકતી હોય અને અમે મજદૂર શ્રમ રોજગાર તરીકે કામ કરીએ છીએ, અમને પૂરી મજૂરી કરીએ તો એનું દામ મળવું છે. અમે 3 કલાકની નોકરી કરતા હોય પણ 8 કલાકની સરકાર દ્વારા અમે નોકરી કરીએ છીએ, અમારું પૂરું વેતન મળતું નથી. તો ભારત સરકારને અમારી વિનંતી છે કે 3A હટાવી અમને પૂરતું વેતન અપાવે, 8 કલાકની પૂરેપૂરી અમને નોકરી અપાવે. હા, કામ કરવા માટે, રાષ્ટ્રના કામમાં ઉપયોગી થવા માટે, ભારત માતાની પરમ વૈભવ લઈ જવા માટે અમે તમામ BPMો ABPMો તૈયાર છીએ. પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે હવે 3M હટાવી અને અત્યારે 8મું પગાર પંચ આવ્યું છે તો 8મું પગાર પંચમાં અમને સામેલ કર્યા નથી. અમને કહેવામાં આવે છે કેન્દ્રીય કર્મચારી, પણ અમને 8મા પગાર પંચમાં લેવામાં આવ્યા નથી. 7મું પગાર પંચ વખતે એમને આપ્યું હતું પણ અમને 2 વર્ષ પછી અમે લડાઈ કરી અને સમય બગાડ્યો, સરકારનો સમય બગાડ્યો, અમારો પણ સમય બગાડ્યો અને અમે લડત આવી ત્યારે અમને 7મું પગાર પંચ આપ્યું. અત્યારે અમે ફેર પાછા ધરણો કરવા માટે એ CHO દિલ્હી દ્વારા અમારું ભારતીય મજદૂર સંઘ એટલે જૂનું આપણા પરમ પૂજ્ય આપણા પ્રચારકજી જે એમણે આપણું કાર્ય ચાલુ કર્યું હતું એ ઇન્ડિયન ભારતીય મજદૂર સંઘનું અંદર દત્તોપંજી ઠેકરેને લઈને અમે BMS દ્વારા અત્યારે પણ ફરી અમે ધરણો કરવા માટે આવ્યા છીએ. આ ધરણો કરતાં જો અમને અમારા સુપ્રિન્ટેન્ડન્ટને અમને શાંતિથી અમે આવેદનપત્ર આપીશું, એ આવેદનપત્ર સ્વીકારશે અને એ આવેદનપત્ર સર્કલમાં દિલ્હી સુધી જશે. એ માંગો નહીં પૂરી થાય તો અમે પાછું ફરી અમે સર્કલમાં જઈ અને અમારા પોસ્ટ માસ્ટર જનરલને જો જઈ અને ત્યાં પણ આવેદનપત્ર આપીશું. તેમ કરતાં જો નહીં કરવામાં આવે, અમારી માન્યતાઓ જે માગો છે 8 એ પૂરી કરવામાં નહીં આવે તો દિલ્હીની જે અમારી મુખ્ય ઓફિસ છે ત્યાં અમે ધરણા અને ભૂખ હડતાળ પણ કરીશું. તો માનનીય સરકારશ્રીને આજે 3A કલમ હટાવી અને અત્યારના જે અમારા પગાર પંચો છે, અમારી ઓફિસો પોસ્ટ ઓફિસો છે, તો પોસ્ટ ઓફિસની અંદર દરેક ટાર્ગેટો આપવામાં આવે છે. આટલું કામ તમે લાવો, આટલા PA લઈ લાવો, આટલા ગ્રામીણ જીવન વીમા લાવો. બહેનો પણ 200 જેવી કર્મચારીઓ દીકરીઓ છે, બધા 10માની અંદર 90% 95% ધરાવતા કર્મચારીઓ છે. અમે તો જૂના છીએ. તો આ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારો સમય ના બગડે, સરકારનો સમય ના બગડે, અમને 8મું પગાર પંચમાં અંદર લે અને અમારી માંગો પૂરી કરે અને અમે શાંતિથી સરકારને વિનંતી કરીએ છીએ. અમારા મિનિસ્ટર છે એ રાજા મહારાજા છે, એ રજવાડી છે, મધ્યપ્રદેશના મહારાજા છે, પણ આજે અમારા સરકારના મિનિસ્ટર છે એ વાતો કરે છે કે BPM એટલે ગામડામાં અંદર આદિવાસી વિસ્તારમાં અંગૂઠો આપી અને પૈસા જોઈતા હોય તો કોઈ બેંકની અંદર ટાર્ગેટ નથી, પૈસા બધા આપણે આપી શકીએ છીએ. એક નાનું ગામ છે શેવાડા સુધી થાય છે. ભારત માતા કી જય. વંદે.